અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ જેવી બીજી ઘટના ઘટી છે। ખાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો। અગાઉની અદાવતમાં વિદ્યાર્થીને ચાકુના ઘા માર્યા। પોલીસે ઘટનાની તપાસ પણ શરૂ કરી છે। ફરી એક વખત અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ જેવી બીજી ઘટના ઘટી છે। ખાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થી કે જેની ઉપર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે। જોકે અગાઉની અદાવતનો ખાર રાખી અને વિદ્યાર્થીને ચાકુના ઘા મારવામાં આવ્યા છે। જોકે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે। ફરી એક વખત સ્કૂલમાં આ ઘટના ઘટતા અનેક સવાલો પણ ઉભા થયા છે, કારણ કે સેવન્થ ડે જેવી સ્કૂલની જે ઘટના ઘટી હતી તે ફરી એક વખત ઘટી છે। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ જેવી બીજી એક ઘટના ઘાટલોડિયાની એક શાળામાં ઘટી છે, શું કારણ, વધુ શું વિગતો? જી, ખાસ તો જે પ્રકારની આ ઘટના સામે આવી છે ઘાટલોડિયા વિસ્તારમાં, જે નેશનલ સ્કૂલ આવેલી છે, જ્યાં એક વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। આ વિદ્યાર્થીને કેટલાક વિદ્યાર્થીઓ અન્ય સ્કૂલના અદાવત રાખીને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે। આ વિદ્યાર્થી પર છરીથી હુમલો કર્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે, પરંતુ હાલ આ સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। ઘટનાની વાત કરીએ તો આજે સવારે જયારે આ જે વિદ્યાર્થી હતો તે સ્કૂલની બહાર ઉભો હતો, નેશનલ સ્કૂલની બહાર, તે દરમિયાન કેટલાક યુવકો તેની પાસે આવ્યા હતા અને તેની સાથે જૂની અદાવતને લઈને મારામારી કરી હતી। આ ઘટનાને લઈને જે સ્થાનિક સ્કૂલ જે તંત્ર દ્વારા પોલીસે જાણ કરવામાં આવી હતી અને જેને લઈને હાલ પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। હુમલો કરનાર જે વિદ્યાર્થીઓ કઈ સ્કૂલના હતા અને શા માટે હુમલો કરવામાં આવ્યો છે તે તમામ મુદ્દે હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે। બિલકુલ અનિતા, સાથે એ પણ જાણવું છે કે શાળા તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે, કારણ કે શાળાની બહાર જ આ ઘટના ઘટી છે, એટલે શાળા તરફથી કોઈ નિવેદન? હજી ખાસ તો હજી સ્કૂલ સંચાલક દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ જે વિદ્યાર્થી પર હુમલો થયો છે તે વિદ્યાર્થી નેશનલ સ્કૂલનું હોવાનું સામે આવ્યું છે। પરંતુ આ વિદ્યાર્થી પર હુમલો કરનાર જે અન્ય વિદ્યાર્થીઓ છે તે આ નેશનલ સ્કૂલના જ હતા કે અન્ય કોઈ સ્કૂલના છે તે હજુ કોઈ સ્પષ્ટ થયું નથી। જે સ્થાનિક પોલીસ દ્વારા આજે સ્કૂલના સંચાલકો અને જે સાક્ષીઓ જે છે જયારે આ ઘટના બની હતી તેના નિવેદન લેવાનું શરૂઆત કરવામાં આવી છે। હુમલો કરનાર નેશનલ સ્કૂલ સિવાય અન્ય કઈ સ્કૂલના વિદ્યાર્થીઓ હતા અને હુમલા પાછળના કારણો શું હતા તે તમામ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ જે પ્રકારે સેવન ડે સ્કૂલની અંદર એક વિદ્યાર્થી પર સ્કૂલની બહાર જ ફરીથી હુમલો કરવામાં આવ્યો હતો, તેવા જ પ્રકારની આ વધુ એક ઘટના સામે આવી છે, તો સુરક્ષાને લઈને ફરી એક વખત સવાલ ઉઠી રહ્યા છે। બિલકુલ અનિતા, સાથે એ પણ જાણવા માંગીશું, કારણ કે શાળાની બહારની આ ઘટના એટલે સીસીટીવી ફૂટેજને લઈને કોઈ તપાસનો ધમધમાટ, કારણ કે તેની અંદર પણ જે શખ્સોએ હુમલો કર્યો હશે તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, એટલે તેને લઈને પણ કોઈ તપાસ? જી ચોક્કસ, અત્યારે હાલ સીસીટીવી પણ સામે આવ્યા છે। સ્કૂલની બહાર જયારે હુમલો કરવામાં આવ્યો એ દરમિયાન જે બે વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે। હાલ પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે જે વિદ્યાર્થીઓએ હુમલો કર્યો છે તેની ઓળખ અને તે ક્યાંથી આવ્યા હતા તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જે વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે તેને હાલ તો હોસ્પિટલમાં સારવાર અપાવવામાં આવી રહી છે અને આ હુમલા પાછળના કારણો શું છે તેના અન્ય જે મિત્રો છે તેઓના પણ પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યા છે। જી બિલકુલ અનિતા, સાથે એ પણ જાણવું છે, કારણ કે જે વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો, ચાકુના ઘા મારવામાં આવ્યા, અત્યારે તેની તબિયત કેવી રીતે જણાઈ રહી છે? શું તેની હાલત કોઈ ગંભીર છે? તેના સ્વાસ્થ્ય વિશે કોઈ વિગતો? જી, હાલ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં જે યુવક જે છે તે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। હાલ તેની તબિયતને લઈને હાલ તો તેની સારવાર ચાલી રહી છે, પરંતુ જે સ્થાનિક જે પોલીસ છે તે સ્કૂલના જે સંચાલક છે તેમના નિવેદન લઈ રહ્યા છે। ઘટના સ્થળે પહોંચીને પણ તપાસ કરવામાં આવી રહી છે। સાથે જે સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે જેમાં બે વિદ્યાર્થીઓ દ્વારા આ હુમલો કરવામાં આવી રહ્યો છે તે વિદ્યાર્થીઓને લઈને ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પરંતુ જયારે સ્કૂલની બહાર આ પ્રકારની ઘટના બને છે તો સુરક્ષાને લઈને ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે સ્કૂલમાં પણ સિક્યોરિટી ગાર્ડ સુરક્ષા માટે રાખવામાં આવ્યા છે, તો સિક્યોરિટી ગાર્ડ શું કરી રહ્યા હતા? સ્કૂલની પણ બેદરકારી સામે આવી રહી છે, જેને લઈને પોલીસ દ્વારા સ્કૂલ સંચાલકો, શિક્ષકો અને જે સ્થાનિક જે વિદ્યાર્થીઓ જે હાજર હતા તે તમામના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે। તો ખાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે। થોડા જ મહિનાઓ પહેલા અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના ઘટી હતી, ફરી એક વખત તેનું રિપીટેશન અહીંયા અમદાવાદની ખાટલોડિયાની શાળામાં થયું છે।